આપણે દર્શકભાઈ કાતરોટિયાની અહીં ઓઇલ લેવા મળવા આવ્યા ને ઓઇલ લેતા આવીએ અંદર જાય તમને કહેતી હતી ને સીધ જાય કહું છું તમને હાલો આગળ રહીના રહેજો બ્લોગમાં જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ જય માતાજી ચાલો આજ બહાર જાય છીએ તમને ક્યાં જાય છે ને આજ તમને આગળ વિડીયોમાં બતાવી સરપ્રાઈઝ છે એક સરસ મોટા વ્યક્તિને તમને બતાવીશ હું જાય તો ત્યાં મળશે તો પહેલાં કહી દઉં કારણ કે અત્યારે અમે જાય છીએ મોડું થઈ ગયું છે તો કદાચ નહીં મળે તો આગળ બન્યા રહેજો બ્લોગમાં આવી ગયા સરોવર પોટિકામાં હોટલમાં અહીંયા બધું રાખ્યું છે દર્શકભાઈ કાતરોટિયા એને ઓઇલનો ને અહીંયા એને ઓઇલ લેવાના આવ્યા અમે આવી ગયા જો વિશાલભાઈને મળવા દર્શકભાઈ તો મળ્યા નહીં કારણ કે એને હા લગ્ન પ્રસંગમાં છે કાકાને ત્યાં ગયા છે મેરેજમાં ચાલો આવી ગયા દર્શકભાઈને મળવા વિશાલભાઈને મળી લીધું અહીંયા એનો સ્ટોર છે દર્શકભાઈ તો છે ને વિશાલભાઈને મળ્યું અહીંયા જો બધા મસ્ત પર્સ ને એવું છે હા એકાદું લઈએ આપણે ગમે આમાંથી બધી આઈટમ મસ્ત છે બધું જો બતાવું તમને અહીંયા બધું આવું છે જ્વેલરી બધી ડ્રેસ ને એવું છે ટી શર્ટ ને એવું બધું છે આમ બધું મસ્ત મસ્ત એવું છે જુનાગઢમાં પહેલી વાર એકવાર આવી ગયું હતું પણ ત્યારે આમ નહોતા આવ્યા અંદર છે હાલત આ બધી ડોકની વસ્તુ પહેરવાની કાનની બુટ્ટી પાઉચે છે 3 નો 4 નો સેટ બહુ સરસ છે દૂધ નાખો દૂધ નાખો આપણે એક કીટ લીધી કોમ્બોમાં ક્રીમ ને છે ને એવું ગેરંટી બધી દે છે કે આ બધું આનાથી બહુ સારું રિઝલ્ટ આવે કેટલા રૂપિયાનું 600 રૂપિયાને બધું આમ કોમ્બો એમ એક આ ડબ્બી આવે એમાં ભેગી પછી એક ઓલી સીસી આવે બીજું ત્રીજી વ્યક્તિ શું આવે આમાં બે જ સિરમના બે જ છે હા કેવું રિઝલ્ટ આવે જોઈએ આપણે આગળ ઘણું લીધું આવ્યા છે હાલો ક્રીમ ને પર્સ ને કોઈને જે જોતું એ બધા લીધું આમાંથી બતાવો તો ઓલું આખું બતાવો તો ચાલો આ એક તેલ કાઢવાનું આપણે લીધું ચાર્જિંગ વાળું ચાલો હવે જાય ઘરે આપણે અહીંયા આટલો બ્લોગ ઉતાર્યો ઘરે જાય બધી વસ્તુ લઈ રહી હતી જે ગમતી હતી મસ્ત હતું બધું વસ્તુ આવી ગયા ફ્રેન્ડ અમે ગયા હતા ત્યાં દર્શકભાઈને મળવા પણ વિશાલભાઈ મળી ગયા દર્શકભાઈ તો બા ગયા હતા લગ્ન પ્રસંગ એટલે ન મળ્યા તો ફરી ક્યારેક મળશું ત્યારે વાત કરશું આપણે ફોનમાં વાત કરી લીધી અમે
અને હેર ઓઇલ અમે લઈ આવ્યા તો તમને ચાલો આગળ બતાવું હું લઈ આવ્યા ત્યાંથી અમે. તો તમને આ બધી આઈટમ બતાવી દઉં હું લેવી. આપણે આટલી આઈટમ લીધી છે તો હું તમને બધી બતાવું. આપણે આવી ગયા ત્યાંથી સરોવર પટ્ટિકામાંથી. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો હેર ઓઇલની એક બોટલ લીધી અને બીજું શું લીધું બતાવું તમને. 2 પાકીટ હવા લીધા, નાના નાના પર્સ બેબી માટે. પછી આ કોમ્બો લીધો છે આપણે ફેસ ઉપર લગાડવાનું. ક્રીમ એ છે અને તે કેવા ટીપા છે ગેરંટીથી એ પાછી ભાઈએ તો એ લીધી એક. પછી આ એક મુખવાસ લીધો ગોટલીનું ત્યાંથી. પછી એક આ તેલ કાઢવાનું મશીન લીધું ઇલેક્ટ્રિક, ચાર્જિંગ વાળું છે, બતાવું તમને. લીધું છે ચાર્જિંગ આવે ભેગું આવે. તેલ આપણે કાઢવું હોય ને તો ઓટોમેટિક નીકળી જાય. ઓલા પંપથી તો આપણે આમ કરવું પડે ને, હલબલાવવું પડે પંપ. આ એમાં કાંઈ નહીં, આ રાખી દો ને એટલે મેળાએ નીકળી જાય તેલ, ચાર્જિંગ વાળું છે એટલે. અને એક આ લીધું છે હેર રિમૂવર કરવાનું. આપણા હાથ ઉપર કોઈ ઝીણા ઝીણા હોય ને ઓલા હેર, એ બધા આનેથી રિમૂવ થઈ જાય. બતાવું એ તમને કેવું છે. પછી લીધું આ કેક માટે લીધું, નાના નાની ગોળી. કેક આપણે કરીએ ને ત્યારે માથે શોપીસમાં સટલું લીધું. બહુ કાંઈ લીધું નથી કારણ કે કોણ હતું પણ આપણે કંઈ નહોતું તો એવું નથી લીધું. જોતું તો લઈ લીધું બધું. હોય બધું પછી શું લેવું, ન હોય રસ લીધી. તો તમને કેવી લાગી મારી આ આઈટમ બધી, આ બધી વસ્તુ તમને કેવી લાગી તે કોમેન્ટ કરજો. અને ફરી ક્યારેક આપણે દર્શકભાઈને મળશું. અત્યારે તો આપણે વિશાલભાઈને મળી આવ્યા, એટલું બાજુમાં આવ્યા તો એમ થયું કે જાય. ક્યાં કેદુરી મળવાની ઈચ્છા હતી પણ દર્શકભાઈ તો ન મળ્યા. એના અમે સબસ્ક્રાઈબર છીએ. હું ઘણીવાર વર્ષોથી એને જોતી હતી ચેનલ. આજે મેળ આવ્યો, અમે બાજુમાં હતા તો બાજુ. તો કેવી લાગી આ બધી આઈટમ એ કોમેન્ટ કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. નવા વિડીયો આપણે બનાવતા રહે હું બ્લોગ. તો તમને કેવો લાગ્યો બ્લોગ એ કહેજો. જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. ફરી પાછા નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાંથી બાય બાય.